સવારમાં હું ઉઠી ગઈ છું અને આજે હતી બહુ જ ઠંડી અને તમે જુઓ બૂટ ચપ્પલને બધું બહાર પડ્યું છે. તો હું રનિંગ કરીને જેવી જ આવી મેં જોયું કે બધું પડ્યું હતું તો હું લાગી ગઈ બધું સાફ કરવા સાવણી લઈને. તો બધું જ સાફ કર્યું મેં અને બૂટ મેં કાઢીને પોતપોતાની જગ્યાએ બૂટને બધું એકદમ સરખી રીતે મૂકી દીધું અને પછી સાવણી લઈને ઘરમાંથી વાળી લીધી. બહાર પણ કચરો વાળવા લાગી ગઈ. તો બૂટની ચપ્પલ બધું ગોઠવી દીધું સીધી રીતે અને હવે આપણે વાળશી કચરો વાળી લઈએ અને કપડાં પણ પડ્યા હતા ધોવાના. તો હું જોતી હતી એ કપડાં પણ હજી ધોવાના જ છે. તો ફટાફટ મેં કચરો વાળી લીધો. તમે મારા ફૂલ તો જોઈ જ શકો છો, નાના નાના, જે મને બહુ જ ગમે છે. અને સવારનો નજારો એકદમ મસ્ત હોય ગામડાનો. તો સવારમાં તમે જોઈ શકો ગામડાનો નજારો એકદમ મસ્ત સવાર થઈ હતી. તો હું એ જ જોતી હતી સવારમાં અને પછી આવી ગઈ હું ઉપર. અને એમ જ ઉપર નહીં આવી, ઉપર હું જોતી હતી આજે કેવું મસ્ત વાતાવરણ લાગતું હતું. તો મેં કીધું લાવો ચલો ને આપણે પણ ઉપર જઈને જોઈએ. તો તમે જોઈ શકો અમારું ગામ છે નાનું એવું અને ઉપર આવી ગઈ છું અને એમ જ નહીં આવી હું. તો ફટાફટ ચલો આપણે કપડાં સૂકવી દઈએ. ફટાફટ કપડાં સૂકવી દઈએ. કપડાં ધોઈ નાખ્યા અને હવે આપણે કપડાં સૂકવી દઈશું ફટાફટ. અને કપડાં સૂકવી દીધા મેં અને હવે આપણે જઈશું નીચે. હવે થોડું મૂડ આવ્યું લાગે મારું. ફટાફટ કપડાં સૂકવીને હવે મેં જે કાલના સુકાતા હતા એ કપડાં પણ લઈ લીધા અને આજે શાક બનાવ્યું હતું રીંગણા અને વાલોરનું. પછી હું આવી ગઈ વાંચવા માટે ટેબલ ઉપર. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.